બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો જામનગર હિન્દુ સેના દ્વારા સ્વ બચાવ તાલીમ કેન્દ્રની પૂર્ણાહુતિ કરવામાં આવી। જામનગર હિન્દુ સેના દ્વારા 10 દિવસીય સ્વ બચાવ તાલીમ કેમ્પ યોજાયો, જેમાં અનેક હિન્દુ યુવાનોએ ભાગ લીધો હતો। આ તાલીમ કેમ્પમાં મુખ્ય આયોજક હિન્દુ સેનાના શશિકાંતભાઈ સોની તેમજ મેહુલભાઈ મહેતાના આયોજનથી રાત્રે પાબારી હોલ ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। આ સ્વ બચાવ તાલીમ કેમ્પની શરૂઆત જામનગરના કુંગકુ માસ્ટર 6 દાન બ્લેક બેલ્ટ જયેશ જોશીના માર્ગદર્શનથી 10 દિવસ પૂર્ણ કરી આખરી દિને તાલીમાર્થીઓએ સ્વ બચાવ માટેના દાવપેચો રજૂ કર્યા હતા અને પોતાનો સ્વ બચાવ કેમ કરવો તે ટેકનિકો રજૂ કરી હતી। પૂર્ણાહુતિમાં તાલીમાર્થીઓને હિન્દુ સેના તરફથી મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા અને માસ્ટર જયેશ જોશીને ગિફ્ટ સાથે તલવારથી સન્માનિત કરેલ। આ સમયે હિન્દુ સેના શહેર મંત્રી મયુર ચંદન, સહમંત્રી સંજય ધનવાણી, પૂર્ણકાલીન કિશન નંદા, યુવા પાંખના પૂર્વ પ્રમુખ યશાંક ત્રિવેદી સહિતના સૈનિકો હાજર રહ્યા હતા અને તાલીમાર્થીઓનું કેમ્પની પૂર્ણાહુતિમાં આવેલ સૈનિકો દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। હર્ષલ ખંડેરિયા, ZSTV, જામનગર।